પાસે જઈને ફરિયાદ કરશું. નંદવ્રજ કુમારિકાઓએ સામ દામ દંડ ભેદ બધુંય બતાવ્યું. પેલા શાંતિથી કીધું કે અમે તમારી દાસીઓ છીએ, વસ્ત્ર પાછા આપી દો. જો નહીં આપો તો રાજાને ફરિયાદ કરશું. કૃષ્ણએ કીધું એક તો તમે એમ કહો છો કે અમે તમારી દાસીઓ છીએ અને પાછા એમ કહો છો કે રાજાને ફરિયાદ કરશો. કૃષ્ણ કહે જાઓ, રાજાને કેવું હોય તો કહી દો આ વસ્ત્ર તમને પાછા નથી આપવા. આ કઈ શરણાગતિ થોડીક છે? શરણાગતિ તો એને કહેવાય કે ભગવાનની પાસે દાસ થઈને આવે. ભગવાન કહે બધી કુમારિકાઓને, તમે જો મારી વાત માનો ને તો બધાય તમારા વસ્ત્રો અહીં આવીને લઈ લો મારી પાસેથી. નંદવ્રજ કુમારિકાઓ કહેવા લાગી, કનૈયા અમે ત્યાં વૃક્ષ ઉપર કઈ રીતે ચડ્યા અવસ્થામાં? અમે નીચે છીએ, તું અમારા વસ્ત્રોને ઉપરથી ફેંક. વસ્ત્રો નીચે આવે એટલે અમે એ વસ્ત્રોને લઈ લઈએ. પણ ભગવાન કહે છે હું વસ્ત્રને ફેંકું નહીં. ચીર હરણની કથા છે. ભગવાન કહે છે ફેંકવામાં તિરસ્કાર છે અને આપવામાં આદર છે. ભગવાન કહે છે આ નંદવ્રજ કુમારિકાઓ મારી ભક્ત છે, એના વસ્ત્રોને ફેંકું ને તો તિરસ્કાર થયો ગણાય. હું તો હંમેશા મારા ભક્તોનો આદર કરું છું. અને આ નંદવ્રજ કુમારિકાઓના દેહભાવને છોડાવવા માટે કીધું છે અહીંયા ઉપર આવો અને તમારા વસ્ત્રોને લઈ લ્યો. જ્યાં સુધી આપણામાં દેહભાવ હોય ને ત્યાં સુધી ગોપી ભાવ ન આવે. અને કુમારિકાઓ બહાર આવી અને ભગવાને પ્રથમ પહેલા તો વરુણ દેવતાની ક્ષમા મગાવી કે તમે તો તમારા વ્રતનો પેલા ભંગ કર્યો છે. આવી રીતે સ્નાન કરો છો આ જળની અંદર, આ દશામાં સ્નાન કરવું એ વરુણ દેવનો અપરાધ છે. જળના દેવ છે વરુણ ભગવાન. જળની અંદર નિર્વસ્ત્ર દશામાં સ્નાન કરીએ તો વરુણ દેવનો અપરાધ થાય. આ નંદવ્રજ કુમારિકાઓના વાસના રૂપી જે વસ્ત્ર હતા ને એ વસ્ત્રને પ્રભુએ ખેંચી લીધા છે. દેહભાવથી ઉપર ઉઠાવી આ કુમારિકાઓને આ કક્ષાએ પહોંચવું બહુ કઠિન છે. ભગવાન અત્યંત કૃપા કરે ને ત્યારે ભગવાન વાસના રૂપી વસ્ત્રને ખેંચે છે. અને ભગવાન જ્યારે વાસના રૂપી વસ્ત્રને ખેંચે ને ત્યારે દેહભાવ મટી જાય છે. સુખદેવજી જેવા પરમહંસ પણ દેહભાવથી ઉપર ઉઠ્યા હતા. સુખદેવજી મહારાજ જતા હતા અને વ્યાસજી હે પુત્ર કરતા કરતા સુખદેવજીની પાછળ દોડ્યા. તો જે રસ્તે જાતા હતા ત્યાં રસ્તામાં સરોવર હતું. સરોવરની અંદર અપ્સરાઓ સ્નાન કરતી હતી. સુખદેવજી મહારાજને અપ્સરાઓએ જોયા ને તો વસ્ત્ર ન પહેર્યા, પણ વ્યાસજીને જોયા ને એટલે અપ્સરાઓ સ્નાન કરતી હતી અને ઝડપથી વસ્ત્ર પહેરી લીધા. વ્યાસજીએ અપ્સરાઓને પૂછ્યું કે મારો પુત્ર સુખદેવ યુવાન છે, એને તમે જોયો અને વસ્ત્ર ન પહેર્યા, અને હું તો એક બુઢો ઋષિ છું, મને જોઈને તમે કેમ વસ્ત્ર પહેરી લીધા? તો અપ્સરાઓએ કીધું કે જેને વસ્ત્રો નથી પહેર્યા ને એને જોઈને અમે વસ્ત્રો નથી પહેર્યા, અને તમે વસ્ત્રો પહેર્યા છે ને એવું જોઈને અમે વસ્ત્ર પહેરી લીધા. સુખદેવજીમાં આ સ્ત્રી છે, આ પુરુષ છે એવી ભેદ બુદ્ધિ છે જ નહીં. અને અપ્સરાઓ વ્યાસજીને કહે તમે તો આ સ્ત્રી છે, આ પુરુષ છે એવું માનો છો. સ્ત્રી અને પુરુષમાં તમે ભેદ માનો છો એટલે તમે વસ્ત્ર પહેર્યા છે, અને તમને જોઈને અમે વસ્ત્ર પહેરી લીધા. સુખદેવજી મહારાજે વસ્ત્ર નથી પહેર્યા. જ્યાં પડદો જ નથી ત્યાં પડદો શું રાખવાનો હોય? દેહભાવ મટ્યો અને ભગવાને કીધું છે હે જીવ, તારા અંતરની ભાવના મેં વાંચી છે. પ્રભુ કહે છે તારે મારી સાથે રાસ રમવું છે ને, આવ મારી સાથે. આવતા વર્ષની શરદ પૂર્ણિમાની રાત્રિએ તારું અને મારું મિલન થશે વૃંદાવનની અંદર. અને એ વખતે ભગવાન દરેક અધિકારી જે જીવો હતા ને એ બધા જીવોને રાસની કંકોત્રી આપવા માટે પ્રભુ પગે ચાલી પગપાળા ગયા છે. અધિકારી જીવોને આમંત્રણ આપ્યું છે.
નંદવ્રજ કુમારિકાઓ ભગવાનના ગીત ગાતી ગાતી ગઈ છે ગોકુલમાં. આ બાજુ શ્રી કૃષ્ણ, બલભદ્ર અને બધાય ગોવાળિયાઓ ગાયોને લઈ અને ચરાવવા આવ્યા છે વૃંદાવનમાં. મધ્યાહનનો સમય થયો છે. ઘરેથી કોઈ ભાતું નહોતા લાવ્યા અને બધાયને ભૂખ લાગી. વિચાર કરવા કે હવે શું કરવું. કૃષ્ણએ બધાય ગોવાળિયાને કીધું કે અહીંયાથી થોડે દૂર મથુરા નગરીના બ્રાહ્મણો ભગવાન નારાયણનો યજ્ઞ કરી રહ્યા છે. તમે ત્યાં જાઓ અને તેમની પાસેથી અન્નની માગણી કરજો. આ ગોવાળિયાઓ કૃષ્ણના કહેવાથી જ્યાં બ્રાહ્મણો યજ્ઞ કરે છે ત્યાં યજ્ઞ ભૂમિ પાસે આવે છે. પંચભૂ સંસ્કાર ઉપર અગ્નિનું સ્થાપન કરવામાં આવ્યું છે. સ્વાહા બોલીને અગ્નિમાં આહુતિ આપે છે. યજ્ઞના ધુમાડાઓથી આખું આકાશ છવાયું છે. વેદના ઘોષથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. ગોવાળિયાઓ ત્યાં આવ્યા, હાથ જોડીને કહેવા લાગ્યા બ્રાહ્મણોને, હે ભૂમિ દેવા શૃણુતા કૃષ્ણસ્યાદેશકારિણ પ્રાપ્તાંજાનિત ભદ્રમ તો ગોપાનો રામ મેદિતાન. હે ભૂદેવો, અમે આપને નમસ્કાર કરીએ છીએ. અહીંયાથી થોડે દૂર નંદનંદન શ્રી કૃષ્ણ પોતાના મોટા ભાઈ દાઉજીની સાથે ગાયો ચરાવવા માટે આવ્યા છે અને કીધું અમને ભૂખ લાગી છે. કૃષ્ણએ અમને મોકલા છે ને એટલે અમે તમારી પાસે આવ્યા છીએ. બ્રાહ્મણોને વિનંતી કરીને કીધું કે તમે અગ્નિની અંદર બધું હોમો છો. અમારા શરીરમાં એ ભૂખનો અગ્નિ ભડબડ બળે છે. થોડુંક અમારા શરીરમાં પણ હોમો ને, એટલે અમને થોડુંક અન્ન હોય તો આપો ને. બ્રાહ્મણોએ એમની સામે જોયું પણ બ્રાહ્મણોએ કાંઈ જવાબ ન આપ્યો. વળી પાછું ગોવાળિયાએ કીધું, બ્રાહ્મણો સાંભળો છો, અમને ભૂખ લાગી છે અને અમે અન્નની યાચના કરવા માટે તમારી પાસે આવ્યા છીએ. આ કુંડમાં તમે જવ હોમો છો, તલો હોમો છો, ઘી હોમો છો. અમારા પેટમાં પણ ભૂખનો અગ્નિ ઉપડો છે, તો અમને કાંઈક થોડું ખાવાનું હોય તો આપો ને. તો બ્રાહ્મણોએ આપીએ છીએ એમ પણ ન કીધું ને નથી આપતા એમ પણ ન કીધું. કોઈ હોકારો જ ન દીધો ને બ્રાહ્મણો તો બસ બેઠા બેઠા યજ્ઞ કરતા રહ્યા. પોતાનો યજ્ઞ ચાલુ રાખ્યો બ્રાહ્મણોએ. ગોવાળિયાઓએ વારંવાર વિનંતી કરી છતાંય સાંભળ્યું નહીં. ગોવાળિયાઓ નિરાશ થઈને આવ્યા પાછા શ્રી કૃષ્ણની પાસે. આવીને ગોવાળિયાઓએ કીધું ભગવાનને, બધી વાત કરી. તો કૃષ્ણએ કીધું ભલે બ્રાહ્મણો યજ્ઞ કરતા, બસ એને યજ્ઞ જ કરવા દો. અગ્નિની અંદર ભલે સ્વાહા સ્વાહા બોલીને આહુતિઓ આપે. તમે હવે બ્રાહ્મણોની પત્નીઓ પાસે જાઓ, તમને જમવા માટે અન્ન આપશે. અને પુરુષો કરતા છે ને બેનો વધારે ભાવના વાળી હોય છે, લાગણીશીલ હોય છે. જો તમે વિચાર કરજો, બેનો છે ને એ લાગણીથી જીવે છે અને પુરુષો છે ને એ બુદ્ધિથી જીવે છે. બુદ્ધિનો સ્વભાવ છે અલગ થવું અને લાગણીનો સ્વભાવ છે એક થવું. એનું જીવતું જાગતું ઉદાહરણ જોયું તો બેનો બેઠા તમે જોઈ લો, આ બાજુ પુરુષો બેઠા જોઈ લો. 2-3 ફૂટનું અંતર હશે પુરુષોમાં, બેનો અડી અડીને બેઠા હોય. લાગણીને ભેગું થવું ગમે છે અને બુદ્ધિને અલગ થવું ગમે છે. બેનો લાગણીથી જીવે, પુરુષો આપણે બધા બુદ્ધિથી જીવીએ. બેનોને કઈ એમ કહે ને કે તારામાં બુદ્ધિ નથી તો કાંઈ એને બહુ ફેર ન પડે, પણ કોઈ આવીને એમ કહે કે તારામાં લાગણી જેવું કાંઈ નથી તો એનાથી સહન ન થાય. અને આપણને કોક આવીને એમ કહે કે તારામાં લાગણી નથી તો આપણે કે નથી ભાઈ, એમાં હું થયું. પણ આપણને આવીને કોઈ એમ કે તારામાં બુદ્ધિ નથી, એ મેળ ન પડે. એટલે બેનો છે એ લાગણી પ્રધાન હોય છે અને પુરુષો છે એ બુદ્ધિ પ્રધાન હોય છે. માતાઓ વધારે ભાવના વાળી હોય છે, વધારે દયા વાળી હોય છે. આવ્યા ગોવાળિયાઓ બધાય બ્રાહ્મણ પત્નીઓની પાસે. પેલા બ્રાહ્મણો તો બેઠા બેઠા ત્યાં યજ્ઞ કરે છે.
કુંડની અંદર નારાયણને ઉદ્દેશીને નારાયણાય સ્વાહા બોલી બોલી એની અગ્નિમાં આહુતિ આપે છે, સ્વાહાના નાદ કરે છે. વિષ્ણુ ભગવાનને આહુતિ તો આપે છે, પણ નારાયણ કોણ છે એ તો ખબર તો હોવી જોઈએ ને. વિષ્ણુનો અર્થ જ થાય જે વ્યાપક છે તે. વિષ્ણુ છે એ સર્વ વ્યાપક છે, સર્વત્ર છે. જો એ નારાયણ બધે હોય તો આ ગોવાળિયાઓના હૃદયમાં પણ ભગવાન હોય કે નહીં? ભૂખ્યાની અંદર પણ ભગવાન છે. ભૂખ્યા માણસને ભોજન કરાવવું ને એ ભગવાનને તૃપ્ત કરવા બરાબર છે. આ બાજુ ગોવાળિયાઓ આવે છે અને પર્ણકુટીમાં બ્રાહ્મણની સ્ત્રીઓ થાળ તૈયાર કરીને બેઠી છે. થાળ એટલા માટે તૈયાર કર્યા છે કે બપોરનો સમય થશે એટલે વિચાર્યું હતું કે અમારા પતિદેવો જે યજ્ઞ કરે છે ને, હમણાં અમને કહેશે કે થાળ લઈને આવો, એટલે થાળ લઈને યજ્ઞશાળામાં જશું અને ભગવાનને થાળ ધરાવશું. પણ ત્યાં તો બ્રાહ્મણો ન આવ્યા, ગોવાળિયાઓ આવ્યા બ્રાહ્મણ પત્નીઓની પાસે. કહેવા લાગ્યા, હે બ્રાહ્મણ માતાઓ, અમારા પ્રણામનો સ્વીકાર કરો. અહીંયાથી થોડે દૂર નંદનંદન શ્રી કૃષ્ણ એમના મોટા ભાઈ દાઉજી ગાયો ચરાવવા માટે આવ્યા છે. અમને બહુ ભૂખ લાગી છે મૈયા, અમે અન્નની યાચના કરવા માટે તમારી પાસે આવ્યા છીએ, અમને અન્ન આપશો? ત્યાં તો બ્રાહ્મણની પત્ની પૂછવા લાગી, કોણ? નંદનંદન શ્રી કૃષ્ણ અહીંયા આવ્યા છે? અને ભગવાન આવ્યા છે ને એ અસ્તુ પણ રહે નહીં, કારણ કે અત્તરની શીશીને તમે ગમે એટલી હંગરો પણ અત્તરની શીશી ક્યાં પડી છે ને ખબર પડી જ જાય. દાબી દૂબી ના રહે કસ્તુરી કી બાસ. તમે ડુંગળી ખાઈને ગમે એટલા પાણીના કોગળા કરી લ્યો, એ વાસ આવે આવે ને આવે. કૃષ્ણ અહીંયાથી થોડે દૂર આવ્યા છે મૈયા, અમે અન્નની યાચના કરવા માટે આવ્યા છીએ. કૃષ્ણની સુવાસ આ બ્રાહ્મણ પત્નીઓના કાન સુધી પહોંચી. ગોવાળિયાઓએ કીધું કે અમને અન્ન આપશો? બ્રાહ્મણ પત્ની ઓકે, અમે તમને અન્ન નહીં આપીએ. ગોવાળિયાઓ આવ્યા હતા ને એ બધા નિરાશ થઈ ગયા કે બ્રાહ્મણોએ ના પાડી, હવે આ બ્રાહ્મણની પત્ની પાસે અમે આશા લઈને આવ્યા તો અમને ના પાડી. મૈયાઓ બધી બ્રાહ્મણની પત્નીઓ કે અમે તમને અન્ન નહીં આપીએ. ગોવાળિયા બધા નિરાશ થઈ ગયા. ત્યાં બ્રાહ્મણની પત્નીઓ કહેવા લાગી, તમને નહીં આપી એનો અર્થ અમે અમારી જાતે ત્યાં આવશું અને અમારા હાથે અમે ભગવાનને ભોજન કરાવશું. અમારા એવા સૌભાગ્ય ક્યાંથી કે અમારા હાથે શ્રી કૃષ્ણને અમારા હાથનું ભોજન જમવા મળે. ગોવાળિયાઓને થાળ ન આપ્યો અને બ્રાહ્મણ માતાઓ પોતે આવી છે. બ્રાહ્મણ પત્નીઓએ વિચારે ન કર્યો કે હમણાં અમારા પતિદેવ બોલાવશે ને યજ્ઞમાં થાળ લઈને જાવો હશે, એ પછીનું જે થવું એ થાય, પણ અત્યારે ભગવાન આપણા આંગણે આવ્યા છે ને તો ભગવાનને આપણે જમાડીએ એવો ભાવ છે આ બ્રાહ્મણ પત્નીઓનો. આજનો લાવો લીજીએ, કાલ તો કોણે દીઠી, જે થવું એ થાય, અત્યારે આપણે ભગવાનને જમાડીએ. બ્રાહ્મણની પત્નીઓ બધી નીકળી છે, ગીત ગાય છે. આ બાજુ યજ્ઞ કરે છે ને ભૂદેવો ત્યાં યજ્ઞશાળામાં આવે છે. યજ્ઞશાળાની પાસેથી પસાર થઈ અને યજ્ઞ કરતા એક બ્રાહ્મણનું ધ્યાન આ બ્રાહ્મણ પત્નીઓની ઉપર ગયું. એ બ્રાહ્મણ ત્યાંથી યજ્ઞશાળામાંથી ઊભા થઈને બ્રાહ્મણ પત્નીઓની પાસે આવ્યા અને પૂછ્યું કે આ બધી તમે થાળ લઈને ક્યાં જાઓ છો? તો કે આ નંદનંદન શ્રી કૃષ્ણ આવ્યા છે ને વનમાં, એને ભોજન કરાવવા માટે અમે જાય છીએ. પણ બ્રાહ્મણ પત્નીને ખીજાવા લાગ્યો, ક્યાંય નથી જવું, આમ છાની મુની ઘરે આવ્યું, ગમે તેમ બોલવા લાગ્યો. બ્રાહ્મણ એની પત્નીને ન જવા દીધી. બાવડું પકડી એની બ્રાહ્મણ એની પત્નીને ઘરે લઈ આવ્યો અને ખરેખર બિચારી બ્રાહ્મણ પત્નીને ન જવા દીધી. પોતાની ઝૂંપડીમાં લઈ આવ્યો, બ્રાહ્મણની પત્નીને પૂરી દીધી અને બહારથી તાળું મારી અને પાછો યજ્ઞ કરવા માટે બ્રાહ્મણ જતો રહ્યો. ઓલી કરગરવા લાગી, કહેતી હતી બધી જાય છે, મારો શું વાંક, મને જવા દો ને, મારે પણ કૃષ્ણને જમાડવા માટે જવું છે. પણ કાંઈ ન સાંભળ્યું ને બસ બ્રાહ્મણ પત્નીને ઘરની અંદર પૂરી દીધી. પણ એ બ્રાહ્મણ પત્નીનો બહુ ભાવ છે ભગવાન પ્રત્યે. વિચારવા લાગી કે મારું શરીર અહીંયા છે, શરીરથી ભલે મને ન જવા દે,
પણ મારા મનને તો કોઈ નહીં રોકી શકે ને. શરીરથી તનથી ભલે હું ભગવાનની પાસે ન જાઉં, પણ હું મનથી ભગવાનની પાસે પહોંચી જાઉં. મનથી હું મારા કનૈયાની પાસે જઈશ. અને આમ કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા એના પ્રાણ જતા રહ્યા કૃષ્ણની પાસે. એટલી તન્મયતા થઈ ગયા બ્રાહ્મણ પત્નીને ભગવાનની સાથે. શરીર ત્યાં ને ત્યાં પડ્યું રહ્યું અને મનથી એ બ્રાહ્મણ પત્ની ભગવાનની પાસે પહોંચી ગઈ. એ બ્રાહ્મણે આવીને પછી દરવાજો ખોલીને જોયું ને, તો એ બ્રાહ્મણ પત્ની મૃતપાય અવસ્થાની અંદર કુટીરમાં પડી હતી. બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યા કે આના કરતા તો આને જવા દીધી હોત તો સારું હતું. હવે શું કરવું? બ્રાહ્મણ ચિંતા કરવા લાગ્યા. વિષ્ણુ તત્વને ઓળખી શક્યા નહીં. કૃષ્ણ દર્શનનું ફળ શું છે આ બ્રાહ્મણ સમજ્યા નહીં. આ બાજુ બીજી બ્રાહ્મણ પત્નીઓ થાળ લઈને આવે છે કનૈયાની પાસે. કૃષ્ણ મંદ મંદ હાસ્ય કરે છે. દાઉજી પણ સાથે બેઠા છે. ફરતી ગોવાળિયાઓની ટોળી છે. થાળ નીચે મૂકી અને આ બ્રાહ્મણ પત્નીઓ ભગવાનની સામે ઊભી રહી. આંખમાં આનંદના અશ્રુ આવી ગયા. શરીરની અંદર રોમાંચ થયો. કીધું, લાલા, આ ભોજન આરોગો, તમારી માટે અમે ભોજન લાવ્યા છીએ. ભૂખ લાગી છે ને તમને? પ્રેમે આરોગો. પ્રેમથી સૌને ભોજન કરાયું. પછી હાથ જોડી અને બ્રાહ્મણ પત્નીઓ કહેવા લાગી, પ્રભુ, આજે તમે અમારા ઉપર બહુ કૃપા કરી. અમારા હાથનું બનાવેલું ભોજન અમારા હાથે અમે તમને જમાડ્યું. અમે તો ધન્ય ધન્ય થઈ ગયા. ભગવાને સૌને આશીર્વાદ આપ્યા. ભગવાને કીધું કે હવે તમે તમારે ઘરે જાઓ. પણ બધી બ્રાહ્મણ પત્નીઓ એકબીજાની સામે જોવે છે. કૃષ્ણ સમજી ગયા કે આ બ્રાહ્મણ પત્નીઓ ઘરે જાતી નથી, અહીંયા ઊભી છે. નક્કી આ બ્રાહ્મણ પત્નીઓના મનમાં કાંઈક ચિંતા હોય એવું લાગે છે. કૃષ્ણએ કીધું કે શું વાત છે? તો બધી બ્રાહ્મણની પત્નીઓ કહેવા લાગી, કનૈયા, અમે ઘરે તો જાશું, પણ ઘરે જાશું ને એટલે અમારા પતિ અમને મારશે. ત્યાં અમારી વાટ જોઈને જ ઊભા હશે. આવે એટલી વાર છે. એમને પૂછ્યા વગરના અમે તમારી પાસે વી આવ્યા છીએ. પણ કનૈયાએ કીધું કે તમે ઘરે જાઓ. તમારા પતિ લાકડી લઈને નહીં, તમારા માટે સ્વાગત કરવા માટે ફૂલની માળા લઈને ઊભા હશે. તમારા પતિદેવ તમારો ત્યાગ નહીં કરે, તમને અંગીકાર કરશે. બ્રાહ્મણ પત્નીઓ પ્રભુને વંદન કરી અને આવી પાછી. અને ખરેખર બ્રાહ્મણો ફૂલની માળા લઈને ઊભા છે. આંખમાં આનંદના અશ્રુઓ છે. પોતાની પત્નીઓને કીધું કે ખરેખર ધન્ય તો તમે છો. આંગણે આવેલા પ્રભુને અમે ન ઓળખી શક્યા, પણ એ પ્રભુને તમે ઓળખી ગયા. અમે તો અહીં યજ્ઞશાળાની અંદર બેસીને સ્વાહા સ્વાહા કરતા રહ્યા. એ પ્રભુને અમે જાણ્યા નહીં. ખરેખર તો તમે ધન્ય છો. તમે ભગવાનના દર્શન કરીને આવ્યા છો. અને પુષ્પની માળા દરેક બ્રાહ્મણે પોતપોતાની પત્નીના ગળામાં પહેરાવી એમનું સ્વાગત કર્યું. આદરથી પત્નીઓએ પોતાના પતિદેવોને નમસ્કાર કર્યા. આ ઘટના પછી બ્રાહ્મણોને પોતાની ભૂલ સમજાઈ ગઈ. પોતાની પત્ની પાસે બ્રાહ્મણોએ માફી માંગી. સૌએ પ્રભુનું સંકીર્તન કર્યું. આ બાજુ ગોકુળની અંદર એકવાર બાબા આનંદ યજ્ઞની તૈયારી કરે છે. દિવાળીનો સમય આવ્યો છે. ગોકુળવાસીઓએ દરેકે પોતાના ઘરને શણગાર્યા છે. સાફસૂફ કરી લીપી ગૂપી અને સાફ સુથરા બનાવ્યા છે. ગાયના છાણથી દિવાલો ઉપર લીપણ કરવામાં આવ્યું છે. રંગોળીઓ પૂરી છે. આસોપાલવના તોરણ બાંધ્યા છે. કેળના સ્તંભથી વ્રજવાસીઓએ દરેક ઘરને સુશોભિત કર્યા છે. તુલસી ક્યારે ઝગમગતા દીવડાઓ મૂક્યા છે. સાંજ પડી
અને આખા એ ગોકુળની અંદર જાણે દીપમાળા ન પ્રગટાવી હોય એવું લાગે છે. બીજે દિવસે વહેલી સવારે સૌ કૃષ્ણને દાવને ઉઠાડવા માટે નવડાવી ધોવડાવી કનૈયાને શૃંગાર કર્યો. આજે બેસતું વરસ છે ને, બંને ભાઈઓ ઉઠી નાહી ધોઈ અને પ્રથમ પેલામાં યશોદાને અને પછી નંદજીને પગે લાગ્યા. સાંડિલ્ય ઋષિને પગે લાગ્યા. હાલો હાલો, આપણે ગોવર્ધન ઉત્સવનો કાર્યક્રમ છે, પણ અહીંયા એક જ્ઞાતિ બેસતા વર્ષનો દિવસ આવ્યો. કૃષ્ણ એમાં યશોદા અને નંદજીને વંદન કર્યા. શાંડિલ્ય ઋષિને પણ વંદન કર્યા. કૃષ્ણએ એને દાવે નવા રંગબેરંગી વસ્ત્રો પહેરી ગોપ ગોવાળિયાઓ બધાય એકબીજાને નવા વર્ષની વધાઈઓ આપે છે. બાવાજી આ બીજા ગોવાળિયાઓની સાથે હતા. ઉપનંદ કાકા પણ નંદ બાવાની સાથે હતા. બાબા આનંદ ઉપનંદ કાકાની સાથે વાતો કરતા હતા. ત્યાં કનૈયાએ આવીને પૂછ્યું કે બાબા, આ શેની તૈયારી કરી રહ્યા છો તમે? નંદજીએ કીધું કે બેટા, આપણે દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ, એટલા માટે આ ઇન્દ્ર મહારાજના યજ્ઞની તૈયારીઓ ચાલે છે. પણ કૃષ્ણએ ક્રાંતિ કરીને કીધું બાબા નંદને, ઇન્દ્રનો યજ્ઞ શા માટે તમે કરો છો? તો નંદજી કહે છે કનૈયાને, કનૈયા, ઇન્દ્ર છે ને એ 12 મેઘના દેવ છે. ઇન્દ્ર જો પ્રસન્ન થાય ને તો વરસાદ આવે. વરસાદ આવે એટલે અનાજ પાકે, અને અનાજ પાકે એટલે આપણી ગાયોને પણ ચારો મળી રહે, કોઈ અનાજ વગરનું ન રહે. પણ શ્રી કૃષ્ણએ બાબા નંદનો વિરોધ કર્યો. કનૈયાએ કીધું નંદ બાબાને, બાબા તમારી વાત સાવ ખોટી છે. તમે માળા કરી નહીં, કે માળા તો હું નથી કરવાનો. અને એ માણસ ભૂખ્યો ત્યાંથી આશ્રમમાંથી જતો રહ્યો, સંતે એને જમવાનું ન આપ્યું. અને એ જ દિવસે સાંજે જ્યારે એ સંત મહાત્મા ભગવાનની આરતી કરવા માટે મંદિરમાં જાય છે ને, ત્યારે ભગવાનની આંખમાં આંસુ જોયા. ભગવાનની આંખમાં આંસુ જોયા અને થયું કે આજ ભગવાનની આંખમાં આંસુ કેમ આવ્યા? ત્યારે મૂર્તિની અંદરથી અવાજ આવ્યો કે આજે આપણા આશ્રમની અંદરથી એક માણસ ભૂખ્યો જતો રહ્યો છે. સંતે ભગવાનને વાત કરી, પ્રભુ એ માણસ સાવ નાસ્તિક હતો, તમારું ભજન કરવાની ના પાડતો, તમારી માળા કરવાનું મેં એને કીધું, 5 માળા કરતો, તમારી માળા કરવાની એને ના પાડી. ત્યારે ભગવાને સંતને બહુ સરસ જવાબ આપ્યો. એ કે એ માણસ 56 વર્ષનો થયો, આખી જિંદગીમાં મેં એને એકેય દિવસ ભૂખ્યો નથી રાખ્યો. રોજે એને જમવા માટેનું ક્યાંક ને ક્યાંક હું એને માટે વ્યવસ્થા કરી દઉં છું. એક પણ દિવસ મેં એને ભૂખ્યો નથી રાખ્યો. અને તમે આજે એને એક દિવસ માટે પણ જમાડી ન શક્યા, ભૂખ્યાનો અનાદર તમે કર્યો, એટલે આજે ભગવાનની મૂર્તિની અંદર આંસુ આવી ગયા. ભગવાન કૃષ્ણએ ક્રાંતિ કરી. નંદ બાવાને કીધું કે આપણે ગાય માતાની પૂજા કરવી છે, ગોવર્ધનનાથની પૂજા કરવી છે. અને કૃષ્ણની આજ્ઞા થઈ. બળદગાડાની અંદર ગાયના દૂધ, માખણ, છાશ વગેરે બધા રસોના ગાડા તૈયાર કરવામાં આવ્યા. ગોપીઓ સૌ ગોવાળિયાઓ, નંદ, યશોદા, કૃષ્ણ, દાવ બધાય નવા વસ્ત્રો પહેરી અલંકાર સજીને તૈયાર થયા છે. ચાલતા ચાલતા બધા આવ્યા છે ગિરિરાજજીની પાસે. ખોલી નાખજો. ગોવર્ધનનાથની પાસે આવ્યા બધાય, અને ભગવાનની આજ્ઞા થઈ. બધાએ ગિરિરાજજીને અન્નકૂટનો પ્રસાદ થયો. ભગવાન ગોવર્ધનનાથજી અન્નકૂટનો પ્રસાદ આરોગ્ય છે. આવો આપણે પણ અહીંયા ભગવાનને 56 ભોગ અન્નકૂટ ધરેલો છે. ભગવાનને આપણે ભાવથી જમાડીએ, ભગવાનનું કીર્તન કરીએ, ભાવથી પહેલા ભગવાનના નામનો એકવાર જય જયકાર કરીએ.
શ્રી ગોવર્ધન નાથની જય. આવો ભગવાનને ભોગ જમાડીએ. એ પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે. હે પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે. એવા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે. દેવા દર્શનના દાન મારા વાલા. દેવા દર્શનના ધારો આજ મારા વાલા. હે પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે. હે પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે. હે આંગણીએ તોરણ બંધાવજો
સુંદરીનો માનકો સુધાર્યો રે વાલે સુંદરીનો માનકો સુધાર્યો રે એના હેઠા કાગા છે ભોર મારવાલા એના કાગા છે ભોર મારવાલા એવા હેઠા કાગા છે ભોર મારવાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો દેવાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે દેવાલા રાગ શાસને રૂડા રોટલા રે એ તમે ભાવે જમો ભગવાન મારા વાલા. પુરુષોત્તમ પ્રેમથી પધારો રે દેવાના પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓ વિઠ્ઠલા હે વિઠ્ઠલાને કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓ વિઠ્ઠલાને કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓ વિઠ્ઠલા હે વિઠ્ઠલાને કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓ વિઠ્ઠલા વિઠ્ઠલાને કોણે કોણે વિઠ્ઠલાને ગળત ગામે વિઠ્ઠલા હરિ ઓ વિઠ્ઠલા 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 વિઠ્ઠલ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓ વિઠ્ઠલા હરિ ઓ વિઠ્ઠલા હરિ ઓ વિઠ્ઠલા હરિ ઓ બોલ દ્વારકાધીશ કી જય શ્રી ગોવર્ધનનાથ કી જય ગિરિરાજ ધરણ કી જય આપણે અહીંયા ગોવર્ધન ઉત્સવનો કાર્યક્રમમાં સર્વપ્રથમ યજમાન શ્રી અહીંયા ભગવાનની સામે આવી જાય અને પૂજા અન્નકૂટનો ભોગ ધરાવેલો છે. ભગવાનને અન્નકૂટના ભોગ સાથે આપણે ભગવાનની આરતી કરીએ. ત્યાર પછી ભગવાનને રાજી કરવા માટે આપણે રાસ પણ લેશું. પ્રદક્ષિણા બધાએ કરવાની છે. ભગવાનનો જે
સાથે ભગવતીઓનો સાથ છે રે ભગવતીઓનો સાથ છે એ મારી સાથે ભગવતીઓનો સાથ છે રે એ મારી સાથે ભગવતીઓનો સાથ છે એ હું તો નિર્ગો અનાથનો નાથ હું તો ગિરિરાજ ચડું ને હરી સામરું રે જય નિર્ગોપનાથનો નાથ હું તો ગિરિરાજ સડુને હરે સમરું એ જય નિર્ગો અનાથનો નાથ હું તો ગિરિરાજ ચડું ને હરી સામરું રે જય નિર્ગોપનાથનો નાથ હું તો ગિરિરાજ સડુને હરે નીરગુણ જે મને પુષ્ટિમાં જન્મ દીધો શ્રી હરિએ મને પુષ્ટિમાં જન્મ દીધો શ્રી હરિ એ મને પુષ્ટિમાં જન્મ દીધો શ્રી હરિએ મને પુષ્ટિમાં જન્મ દીધો શ્રી હરિ એ મહાપ્રભુજીએ દીધા ગુરુ જ્ઞાન હું તો ગિરિરાજ ચડું ને હરી સમરું રે મહાપ્રભુજીએ દીધા ઉડા જ્ઞાન હું તો ગિરિરાજ સડુને હરે સમરું એ હું તો ગિરિરાજ ચડું ને હરી સમરું રે ગિરિરાજ સડુને હરે સમરું હરે બોલ એ મને વિઠ્ઠલ પ્રભુએ માર્ગ ચીંધ્યો રે મને વિઠ્ઠલ પ્રભુએ માર્ગ સીધ્યો રે એ મને વિઠ્ઠલ પ્રભુએ માર્ગ ચીંધ્યો રે મને વિઠ્ઠલ પ્રભુએ માર્ગ સીધ્યો એ મને ઓળખાવી આ ગોવર્ધન હું તો ગિરિરાજ ચડું ને હરી સમરો રે મને ઓળખાવી આ ગોવર્ધન નાથ હું તો ગિરિરાજ સડુને હરે સમરું એ કંઠી બાંધીને મંત્ર મને આપ્યા રે બાંધીને મંત્ર મને આપ્યા રે એ કંઠી બાંધીને મંત્ર મને આપ્યા રે બાંધીને મંત્ર મને આપ્યા એ વળી દીધા અભય વરદાન હું તો ગિરિરાજ ચડું ને હરી સમરું રે એ વળી દીધા અભય વરદાન હું તો ગિરિરાજ ચડું ને હરી સમરું રે વળી દીધા અભય વરદાન હું તો
રસિયો રૂપાળો રંગ રેલિયો રે ગીર જાવ ગમતું નથી. હે તારે માથે છે પાણી હેલ રે ગીર જાવ ગમતું નથી. હે તારે માથે છે પાણીની હેલ રે ગીર જાવ ગમતું નથી. એ અમે ગાયો દોયા વિનાયા રે ગીર જાવ ગમતું નથી. એ રસિયો રૂપાળો રંગ રેલિયો ને ઘેરે જાવ ગમતું નથી. એ રસિયો રૂપાળો રંગ રેલિયો ને ઘેરે જાવ ગમતું નથી. એ તારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવ ગમતું નથી. હે તારે માથે છે પાણીની હેલ રે ઘેરે જાવ ગમતું નથી. એ અમે વાળું કર્યા વિના આવ્યા રે ઘેર જાવ ગમતું નથી. એ અમે શિરામણ કર્યા વિના આવ્યા રે ઘેરે જાવ ગમતું નથી. વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ. એ દોલત ગામે વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલ. નંદનંદન શ્રી બાલકૃષ્ણ પ્રભુના ચરણોમાં વંદન. નિકુંજનાયક શ્રીનાથજી બાવા, અષ્ટસિદ્ધિ પ્રદાતા યમુના મહારાણી તેમજ અખંડ ભૂમંડલાચાર્ય આચાર્ય ચરણ શ્રીમદ વલ્ભાચાર્ય મહાપ્રભુજીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. ગળદ ગામની આ પવિત્ર ભૂમિમાં સુરાપુરા શ્રી ધીરુદાદાના આ દિવ્ય સાનિધ્યની અંદર આસોદરિયા પરિવાર દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત ભાગીરથીની અંદર આજે છઠ્ઠા દિવસના મંગલ પ્રભાતે સભાખંડની અંદર ઉપસ્થિત આપ સર્વવાલા શ્રોતાજનો, મહેમાનો, વડીલો, બ્રાહ્મણો તેમજ અહીં ઉપસ્થિત વાદ્યવૃંદ, આપ સર્વના હૃદયની અંદર વિરાજિત પરમ તત્વ એવા શ્રી હરિને મારા સદૈન્ય દંડવત પ્રણામ. સૌને જય શ્રી કૃષ્ણ, જય જય સિયારામ, જય શ્રી ગંગાજીના પવિત્ર તટ ઉપર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવે છે. શ્રી શુક ઉવાચ ઇન્દ્રસ્તદાત્મન પૂજાં વિઘ્નાય વિહતાં નૃપાં ગોપેભ્ય કૃષ્ણનાથેભ્યો નંદાદિભ્યશ્ચુકોધસઃ ગણં સંવર્તકં નામં મેઘાનાં ચાંતકારિણં ઇન્દ્રા પ્રચોદયત ક્રુદ્ધો વાક્યમ ચાહેરમાન્યુતા. ભગવાન
નંદનંદન શ્રી કૃષ્ણએ ગોકુળની અંદર એક નવા જ પ્રકારના યજ્ઞનો આરંભ કરાયો. નંદજીને, યશોદાજીને, સૌ ગોપ ગોવાળિયાઓને કૃષ્ણએ કીધું કે ચાલો આપણે ગોવર્ધન નાથની પૂજા કરીએ. વર્ષોથી જે ઇન્દ્રનો યજ્ઞ દર બેસતા વર્ષને દિવસે જે નંદ બાવા કરતા, શ્રી કૃષ્ણએ યજ્ઞનો વિરોધ કર્યો અને કનૈયાએ કીધું કે બાબા, આપણને જીવાડનાર આપણી ગાય માતાઓ છે, આપણને જીવાડનાર આ ગોવર્ધનનાથજી છે. તમે ઇન્દ્રને જોયા નથી ને ઇન્દ્રનો યજ્ઞ કરો છો. આ ગોવર્ધનનાથને આપણે રોજે જોઈએ છીએ, આ ગાય માતાને આપણે રોજે જોઈએ છીએ. તો પૂજા કરવી હોય તો ગાય માતાની ને ગોવર્ધનનાથજીની કરીએ. ભગવાનની આજ્ઞા થતા એક નવા પ્રકારનો યજ્ઞ શરૂ થયો. યજ્ઞ શું કહેવાય, યજ્ઞ કોને કહેવાય, એની એક સાચી વ્યાખ્યા શ્રી કૃષ્ણએ સૌને સમજાવી. યજ્ઞની ઉપયોગિતા સમાજને સમજાવી. અને ક્યારેક ક્યારેક યજ્ઞ થતા હોય ને ત્યારે લોકો એના વિરોધ કરે, પણ ભગવાન કૃષ્ણએ યજ્ઞ કર્યો એ ઇન્દ્ર મહારાજને ગમ્યું નહીં. ઇન્દ્રએ કૃષ્ણના યજ્ઞનો વિરોધ કર્યો. વર્ષોથી ચાલી આવતી પરંપરા બંધ થઈ એટલે ઇન્દ્રને ક્રોધ આવ્યો. ઇન્દ્રને થયું એક સામાન્ય ગોવાળિયાની વાત માની અને વર્ષોથી ચાલ્યો આવતો મારો યજ્ઞ નંદ બાવાએ બંધ કરી દીધો. ઇન્દ્ર કહેવા લાગ્યા કે હવે હું જોઉં છું કે આ ગોવર્ધનનાથજીને કઈ રીતે બચાવે છે. સાંવર્તક નામના 12 મેઘોને ઇન્દ્રએ આજ્ઞા કરી કે જાઓ અને વ્રજની માથે તૂટી પડો. ઇન્દ્રની આજ્ઞા થતા સાંવર્તક નામના 12 મેઘો આવ્યા છે. ચોમાસું નથી, કાર્તક મહિનો ચાલે છે, પણ છતાંય આકાશની અંદર મેઘાડંબર જામ્યું છે. આખું આકાશ વાદળાઓથી ભરાઈ ગયું અને થોડી વારમાં તો મુસળધારે વરસાદ શરૂ થયો. વીજળી ચમકે છે અને ગર્જનાઓનો અવાજ આવે છે. ચોમાસું નથી છતાંય યમુનાજીની અંદર પૂર આવવા લાગ્યા. નદી નાળા બધાય છલકાવા લાગ્યા. સામેલાની ધારે વ્રજની માથે વરસાદ તૂટી પડ્યો. બધાય બચાવો 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 કરતા કનૈયાને શરણે ગયા. શ્રી કૃષ્ણ સિવાય હવે આમાંથી આપણને કોઈ ન ઉગારી શકે. અને ગયા છે બધાય ભગવાનના શરણે, શ્રી કૃષ્ણ અમને બચાવો. ગોવાળિયાઓ કનૈયાની પાસે આવી હાથ જોડીને કહેવા લાગ્યા, કનૈયા, ઇન્દ્ર મહારાજ કોપાયમાન થયા છે અને ઇન્દ્રથી અમને બચાવો, અમારી રક્ષા કરો. શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, ગોવાળિયાઓને ચિંતા ન કરો, આપણે ગોવર્ધનનાથની પૂજા કરી છે ને એ ગોવર્ધનનાથજી આપણને બચાવશે. ગોવર્ધનનાથજી આપણું રક્ષણ કરશે. ભગવાને સૌને સાંત્વના આપી. વોલ્યુમ આપજો ભાઈ. આમ કહીને ભગવાને એક જ હાથે ગોવર્ધનનાથજીને ધારણ કર્યા છે. ઇત્યુક્ત્વેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ દધાર લીલયા કૃષ્ણ છત્રાકમિવ બાલક. ભગવાને પોતાના ડાબા હાથની ટચલી આંગળી ઉપર ગિરિરાજજીને તોયડા છે, ધારણ કર્યા છે. ગિરિરાજજીને ધારણ કર્યા અને ભગવાનનું એક નામ પડ્યું ગોવર્ધન ધારી. બોલીએ શ્રી ગિરિરાજ ધરણ કી જય, ગોવર્ધનનાથ કી જય. આપણા શરીરના જેટલા અંગો છે ને એ બધાય અંગોના અલગ અલગ દેવતાઓ છે. પગના દેવ વિષ્ણુ છે, આંખના દેવ અશ્વિની કુમારો છે, એમ હાથના દેવ છે ને ઇન્દ્ર છે. ભગવાને હાથ ઉપર ગોવર્ધન ધારણ કરી અને હાથના દેવ ઇન્દ્રને સજા કરી છે. બીજો અર્થ એવો બતાવ્યો છે
અને પ્રભુની મોટાઈ તો જુઓ, એક તો ડાબો હાથ અને ડાબા હાથની ટચલી આંગળી, એની ઉપર ભગવાને ગોવર્ધનને ધારણ કર્યો. આપણે નકર ડાબા હાથથી કાંઈ કામ જ ન થાય, વધારે આપણે જમણા હાથનો ઉપયોગ કરતા હોય. લેફ્ટી હોય ડાબોડી હોય તો વાત અલગ છે, બાકી આપણે દરેક કામ જમણા હાથે કરીએ. અને ભગવાનની મોટાઈ તો જો, ડાબા હાથ અને એમાં પાછી ટચલી આંગળી, કાંઈ કામમાં ન આવે આ ટચલી આંગળી, એની ઉપર ભગવાને ગિરિરાજને ધારણ કર્યો. ભગવાને ગિરિરાજને ધારણ કર્યો અને સૌ ગોપ ગોવાળિયાઓએ ગિરિરાજની નીચે આશ્રય લીધો. વરસાદ તો વરસતો રહ્યો. ગોવાળિયા સૌ લાકડીનો ટેકો લઈ અને ગિરિરાજને ટેકો આપે છે પોતાની લાકડીઓ વડે. 2 દિવસ થયા, 3, 4, 5, 6, 7 દિવસ સુધી વરસાદ વરસતો રહ્યો. ગોવાળિયાઓ ટેકો આપે છે. ભગવાને ગિરિરાજને ધારણ કર્યો છે. થોડી વાર થઈને એટલે ગોવાળિયા કહેવા લાગ્યા, કનૈયા, તે 7 દિવસ સુધી આ ગોવર્ધનને ધારણ કર્યો, હવે તું થાકી ગયો, થોડીક વાર માટે પોરો ખાઈ લે. અમે ત્યાં લાકડીના ટેકા આપ્યા છે. અને જેવો ભગવાને પોતાનો હાથ નીચે લીધો ને, એટલે ગોવાળિયા એની નીચે ચગદાવા લાગ્યા. કીધું, કનૈયા કનૈયા રહેવા દે, આ તે પકડો છે એ બરાબર છે. આ ગોવાળિયાનો ટેકો છે ને ખાલી, એ તો નિમિત્ત માત્ર છે. ભગવાને ગિરિરાજને ધારણ કર્યો છે. આ ગોવર્ધનનો અર્થ બતાવ્યો છે. ગો એટલે ઇન્દ્રિય અને વર્ધન એટલે એની વધવાની જે ક્રિયા છે, એને પોષણ મળવાની જે ક્રિયા છે, એનું નામ છે ગોવર્ધન. આપણો દેહ છે ને એ ગોવર્ધનનું પ્રતીક છે. ભગવાને ગિરિરાજને 7 દિવસ સુધી ધારણ કર્યો. એમાં સપ્તાહના 7 દિવસ સુધી આ દેહ ગોવર્ધનને ભગવાન ધારણ કરે છે. સૌને અન્ન અને જળ આપીને ભગવાન સૌનું પોષણ કરે છે, એનું વર્ધન કરે છે, સૌને પરમાત્મા જીવાડે છે. ગો એટલે જ્ઞાન, ગો એટલે ભક્તિ. આ જ્ઞાન અને ભક્તિને વધારનારી કથા છે. ગોવર્ધન લીલા એ ભક્તિમાં પ્રેમ વધારનારી કથા છે. ભગવાને સતત 7 દિવસ સુધી ગિરિરાજને ધારણ કર્યો છે. સૌ વિચારવા લાગ્યા કે આ શ્રી કૃષ્ણ છે ને, એ નંદ અને યશોદાના પુત્ર નથી લાગતા. અંદરો અંદર ગોવાળિયાઓ ચર્ચા